તારીખ 20 ઓગસ્ટ 2025 વાર બુધવાર. શ્રાવણ માસ બારસ. વિશેષ દિવસો સદભાવના દિવસ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની સ્મૃતિમાં રાષ્ટ્રીય એકતા, ધર્મનિરપેક્ષતા અને શાંતિ માટે. અક્ષય ઉર્જા દિવસ, પુનઃપ્રાપ્ય ઉર્જા માટે જાગૃતિ. વિશ્વ મચ્છર દિવસ, મેલેરિયા અને મચ્છરજન્ય બીમારીઓ સામે જાગૃતિ. આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રીય સમાચાર ભારત. સદભાવના દિવસની ઉજવણી. સમગ્ર દેશમાં રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સદભાવના દિવસ કાર્યક્રમ યોજાયો. અક્ષય ઉર્જા અભિયાન, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય સૌર ઉર્જા અને પવન ઉર્જા પ્રોજેક્ટ માટે નવા ફંડની જાહેરાત કરી. ભારે વરસાદ ચેતવણી. ગુજરાત, દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આઈએમડી દ્વારા રેડ એલર્ટ જાહેર. આંતરરાષ્ટ્રીય સમાચાર. વર્લ્ડ મોસ્કિટો ડે. WHO દ્વારા મેલેરિયા નિયંત્રણ માટે નવી ગ્લોબલ કેમ્પેઇન શરૂ. યુરોપમાં ગરમીની લહેર. સ્પેન, ઇટલી અને ફ્રાન્સના તાપમાન 40 સેલ્સિયસ થી વધુ. આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યા. અજ એકાદશી પારણા. 20 ઓગસ્ટ સવારથી 5:15 થી 7:49 સુધી ભક્તોએ ઉપવાસ તોડ્યો. શ્રાવણ માસની દ્વાદશી તિથિને ધાર્મિક કાર્યક્રમો અને કીર્તિનું આયોજન. MCQ પ્રશ્નોત્તરી. 20 ઓગસ્ટ કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો સદભાવના દિવસ. રાજીવ ગાંધીનો જન્મદિવસ નિમિત્તે આ દિવસે હાર્મોની અને પીસ માટે મનાવવામાં આવે છે. અક્ષય ઉર્જા દિવસનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો અક્ષય ઉર્જા માટે જાગૃતિ લાવવી. સૌર, પવન અને અહીંયા સૌર ઉર્જા છે. સૌર ઉર્જા દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય હતો સૌર ઉર્જા માટે જાગૃતિ લાવવી. સૌર, પવન અને અન્ય પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના પ્રોત્સાહન માટે ઉજવાય છે. વિશ્વ મચ્છર દિવસ કઈ બીમારી સામે જાગૃતિ જોડાય છે? તો મેલેરિયા. સર રોનાલ્ડ રોસે મચ્છર દ્વારા મેલેરિયા ફેલાતું સાબિત કર્યું અને તેની યાદમાં ઉજવાય છે. તો કોના? સર રોનાલ્ડ રોસે. અજય એકાદશીનું પારણા 20 ઓગસ્ટે કયા સમય શરૂ થયું? તો એ છે સવારે 5:15 થી 7:49. કયા દેશમાં 20 ઓગસ્ટ 2025 40 થી વધુ તાપમાન નોંધાયું? તો સ્પેન. યુરોપના અનેક દેશોમાં ગરમીથી લહેરના કારણે આરોગ્ય ચેતવણી જાહેર થઈ. તો અહીં આપણું આજનું કરંટ અફેર પૂર્ણ કરીએ છીએ.